તો દોસ્તો હું આજે શીખવાડવાનો છું યુટ્યુબ પાર્ટ. જે સૌ બધા યુટ્યુબ વિડીયો એડિટ કરતા હોય છે તો આપણા મનમાં એવું લાગતું હોય છે કે આ ફોનનો લોગો કેવી રીતે મૂકે છે. તો આજે હું તમને બતાવીશ કે આપણે યુટ્યુબ સેટિંગ સ્લેટ કેવી રીતે બનાવીએ. તો સૌથી પહેલી દોસ્તો મારી ચેનલમાં જે કોઈ પણ નવા હોય તો દોસ્તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા એક લાઈક છે અને એક સબસ્ક્રાઈબર છે અમારા યુટ્યુબ જેવાનું સાહેબ હોસલો વળી શકે છે. તો સૌથી પહેલી તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે. જે બે એપ્લિકેશન છે સેટિંગ, બેકગ્રાઉન્ડ રિમૂવર અને પિક્સલ એપ્સ. આ બંને એપ્લિકેશનની જરૂર પડશે. તો સૌથી પહેલી તમારે ખોલી દેવાની છે બેકગ્રાઉન્ડ રિમૂવર. બેકગ્રાઉન્ડ રિમૂવર ખોલીને અહીંયા આપણે નેટવર્ક ચાલુ રાખવું પડશે. થોડું ચાલુ રાખ્યા પછી અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો છે. જ્યાં છે ફોટો અપલોડ, અહીંયાથી તમારે ફોટો અપલોડ કરી આપણે હટાવી દઈશું આનું બેકગ્રાઉન્ડ હટાવ્યા પછી એકદમ ક્લિયર થઈ જશે. તો અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો દોસ્તારો. અહીંયાથી ડાઉનલોડ કરી અને એ ફોટાને તમે જોઈ શકો છો કે એનું બેકગ્રાઉન્ડ હટી ગયું છે. તો ફરી આપણે અહીંયા જ આવી જવાનું છે. આપણે ફોટાનું બેકગ્રાઉન્ડ જેનું લેવાનું છે. હવે અહીંયાથી આપણે જઈશું હોમ સ્ક્રીન ઉપર, કે આપણે વરી એપ્લિકેશન ઓપન કરશું જેનું નામ છે પિક્સલ એપ્સ. પિક્સલ એપ્સને ઓપન કરીને અહીંયા તમારે પાર્ટ જે બનાવ્યા છે હટાવી દેવાના છે દોસ્તારો. હવે તમારે અહીંયા વિવો નામ છે તો લાવી દેવાનું છે. આપણે જે પણ ટોપિક બનાવીએ છીએ એનું ટોપિક જ ખાલી રાખવાનું છે. તો હું અહીંયા મારા વિવોનો મોબાઈલ છે વિવો X2 તેનું ટ્યુટોરિયલ બનાવવા જઈ રહ્યો છું. તો અહીંયા લોક કરી દઈશું. લોક કર્યા પછી અહીંયા આવી જશું ફોટો પર. ફોટો પર આવી ગયા પછી અહીંયાથી આપણે લઈશું ફોટો લઈને આપણે સૌથી પહેલું આ બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવાનું છે, જેની તમને લિંક મારા વિડીયોમાં મળી જશે. તો સૌથી પહેલું આ વિડીયોનો આ પોસ્ટર ડાઉનલોડ કરીને તમારે ઓકે કરી દેવાનું છે. અહીંયા છે અને પાછળ લઈ જવાનું છે. તો આવી ગઈ છે. સૌથી પહેલા અહીંયા આપણે એને લોંગ પ્રેસ કરીને થોડું લાંબુ કરી દઈએ, કે જે રીતે આપણે પૂરું પોસ્ટર દેખાઈ શકે. તો હવે દોસ્તો અહીંયા લોક કરવાનું છે. જે આપણે વિવોનું નામ મૂક્યું છે તે અહીંયા આપણે એને લોક કરી દઈશું. પોસ્ટરને લોક કરી હવે અહીંયા આપણે જે પીએનજી બનાવી હતી મોબાઈલની અહીંયા લેવાની છે. તો અહીંથી પીએનજી લઈ આપણે આવી જઈશું પીએનજી પર. પીએનજીને ઓકે કરીને તો થોડી સાઈડમાં અહીંયા વચ્ચે રાખી લેવાની છે. તો આપણે ટોપિક જે વિડીયો છે આપણે સ્પેશિયલી થોડા નવા સપોર્ટિંગ માટે છે કે તો દોસ્તારો અહીંયા લિંક પ્લેસ કરવાનું છે. તો આપણે સૌથી પહેલું અહીંયા થોડું કરીને તો આ છે આપણું ક્રિએટ. તો અહીંયા થોડું સેન્ડ કરી દઈશું. તો આપણા મોબાઈલનું લાગે છે. આ બીજું છે જેને બ્લેક કલર કરવાનો છે. તો આપણું ટોપિક તૈયાર થઈ ગયું છે. અહીંયા ફરી લોક કરી દેવાનું, કે એ માટે કે દોસ્તારો આગા પાછું થઈ ના જાય. તો ફરી લઈને એને લોક કરી દઈશું. હવે તમે કોઈ પણ જગ્યાએ ટચ કરશો તો આ સેટિંગ ખસશે નહીં. તો હવે તમારે ધ્યાન આપવાનું છે કે તમે તમારી આઈડી મારવા માંગો છો કે તમે કોઈ બીજું મારવા માંગો છો તો મારી શકો છો. તો હું મારી આઈડી મારીશ. તો હું વળી ફોટા પર આવી જઈશ. હવે અહીંયા હું મારી આઈડી ખોલી લઉં છું કે ક્યાં છે મારી આઈડી. તો આ છે મારી આઈડીનું ટોટલ. તો અહીંયાથી હું થોડું હટાવી દઉં છું. તો હવે અહીંયા આપણે એને છોડું જાણું કરીને આપણે એને લોંગ પ્રેસ નથી કરતા. તો આપણે જે કરીએ છીએ અહીંયા સર્વિસ થોડું આપણું નામ ચેનલનું રાખવાનું છે. બરાબર છે.
હવે અહીંયા આપણી ચેનલનો લોગો લગાવવાનો છે કે જે આપણે અહીંયા લાયા હતા. એને પણ એવી રીતે સેટિંગ્સ કરીને ઓકે કરી દેવાનું છે દોસ્તારો. તો આ રીતે કરીને ઓકે કરી ફરી અહીંયા લોક કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમે લોક નહીં કરો તો તમારું આગા પાછું થઈ શકે છે. તો એને લોક કરી દેજો. લોક કરી ફરી તમે ત્યાં જ આવી શકો છો. તમે ટચ કોઈ જગ્યા બી કરી ફરી અહીંયા આપણી ચેનલનું નામ લેવા આવી જઈશું. તો તમે સપોર્ટ કરશો એટલું તમારા માટે સારું છે અમારા. તો આ છે આપણી લોક. અહીંયા આપણે એને ગોળ બનાવી દઈશું. જે આપણી ચેનલનું નામ છે એ રીતે આપણે સેટ કરીને લઈ લઈશું એને, કેમ કે તે ભાગ કાપવો ના પડે. હવે ઓકે કરીને આપણી ચેનલનો લોગો અહીંયા આવી ગયો છે, ટેકનો રાજેશ. તો હવે આપણે અહીંયા એને લોક કરવાનું છે. આ બધું જે પ્રોસેસ કરી છે અહીંયા એને ફરી કરી લેવાનું છે. ઓકે કરીને વિડીયો થોડો લાંબો થઈ શકે છે તો ઠેઠ સુધી જોજો, તમને સ્ટેપ ટુ સ્ટેપ સમજાવીશ. હવે અહીંયા છે આપણે જે બેકગ્રાઉન્ડ લોક કરી તો એને ખોલી દેવાનું છે. ખોલી અને ફરી અહીંયા ઓકે કરીને આપણે આવવાનું છે બ્રાઇટનેસ, જે આપણા ક્વોલિટી વધારવા માટે. તો આપણે સૌથી પહેલું આપણે ક્રેસ કરીએ કે કઈ ક્વોલિટી સારી છે. તો જોઈ શકો છો એકદમ ક્લિયર અને ફ્રેશ થઈ ગઈ છે. હવે તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે કરી દીધું. અહીંયા ડાઉનલોડ